સર્વને જય શ્રી કૃષ્ણ. આજે 60મો પાઠ છે, એટલે આજે આપણે બધું રિવિઝન કરવાનું છે કે આપણે છેલ્લા 10 પાઠમાં શું શીખ્યા એ આજે આપણે જોઈ લઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે તેવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે 51મા પાઠમાં શીખ્યા હતા કે સર્વ પાપનું મૂળ વાણી છે. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પાપ આપણે પહેલા મનમાંથી ઉચ્ચારાય છે, એટલે સર્વ પાપનું મૂળ વાણી છે. કાયા વાણી મનથી કોઈને દુભાવવું નહીં, તે પણ એક યજ્ઞ છે. કયો યજ્ઞ છે? કાયા એટલે આપણા શરીરથી, આપણા બોલવાથી ને આપણા મનથી આપણે કોઈને દુભાવવું નહીં. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે. આ તો બહુ સુંદર છે કે વિદ્વાન હોય જે મોટા મોટા, એ શાસ્ત્રની પાછળ દોડે છે, ત્યારે શાસ્ત્ર સંતની પાછળ દોડે છે. શાસ્ત્ર વાંચીને જે બોલે છે તે વિદ્વાન, અને પ્રભુને રીઝવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલા જે બોલે છે તે સંત છે. જ્ઞાનની પ્રાપ્તિ શરીરમાં સત્વ ગુણ વધવાથી થાય છે. આપણને જ્ઞાન કેવી રીતે શરીરમાંથી આપણને ઓટોમેટિક જ્ઞાન પ્રગટ થાય? ક્યારે થાય? જ્યારે શરીરમાં સત્વગુણ વધે ત્યારે. તેના માટે સત્વગુણ વધે એના માટે શું જરૂરી છે? શુદ્ધ આહાર, શુદ્ધ આચાર અને શુદ્ધ વિચાર. એનાથી સત્વગુણ વધે છે. આપણે 52મા દિવસે શીખ્યા હતા કે કામને એક સ્ત્રીમાં સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે. આપણી કામના, આપણી ઈચ્છાઓ, આપણા કામને એક સ્ત્રીમાં કે એક પુરુષમાં સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં. પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે અરુચિ ના થાય અને ઈશ્વર પ્રત્યે રુચિ ન થાય તો કથા સાંભળી નથી તેમ માનજો. આપણે કથા સાંભળીએ તો આપણને ઈશ્વર પ્રત્યે રુચિ, ઈશ્વરમાં પ્રેમ થવો જોઈએ, અને જે વિષયો છે એના પ્રત્યે અરુચિ આવવી જોઈએ, તો જ આપણે કથા સાંભળીએ સાર્થક કહેવાય. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય આવે છે. નવધા ભક્તિ આવ્યા પછી જ જ્ઞાન આવે છે. જ્ઞાન આમ જ પ્રગટ થતું નથી અંદરથી, પહેલા નવધા ભક્તિ આવે છે. નવધા ભક્તિ કઈ કઈ છે? બધાને ખ્યાલ હશે ને? આપણે જોયું હતું ને, ફરી એકવાર જોઈ લઈએ. શ્રવણ, ત્યારે પણ સમજાયું હતું. શ્રવણ એટલે સાંભળવું. તો પહેલા સાંભળવું. આપણે પહેલા કથા સાંભળીએ, કીર્તન સાંભળીએ, પ્રભુના વખાણ સાંભળીએ, તે બધું શ્રવણ એટલે સાંભળવું. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. અને આ પ્રેમાનંદ મહારાજ 10મી, આ નવધા ભક્તિ છે. પ્રેમાનંદ મહારાજ 10મી ભક્તિ કઈ કહે છે? પ્રેમ લક્ષણા ભક્તિ. એ તો આ નવ ભક્તિ પછી સિદ્ધ થાય, અને એ તો બહુ અઘરી છે. પણ આપણે આ નવ ભક્તિ, નવધા ભક્તિ પ્રાપ્ત થાય પછીની છેલ્લી 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એ મેં પ્રેમાનંદ મહારાજ પાસેથી સાંભળ્યું હતું. મનુષ્યનું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ. આપણું કર્તવ્ય શું છે? પ્રભુની અનન્ય શરણાગતિ રાખવી. વૈષ્ણવો સેવા સ્મરણ કરતા તન્મય બને છે, તેની ચિંતા ઠાકોરજીને હોય છે. આપણે સેવાને સ્મરણ કરતા તન્મય થઈ જઈએ, આપણને કશું ભાન ના રહે, તો પ્રભુને આપણી ચિંતા થાય. સંસારના વિષયો સુખ આપે છે, આનંદ આપતા નથી. આપણને જે આ બધા વિષયો છે કે આપણને તો આ ફેસિલિટી બધી જોઈએ જ, આમ હોય તો જ હું રહી શકું, મને તો એસી જોઈએ જ, મને આ જોઈએ, તો એ બધું આપણને સુખ આપે છે, પણ આનંદ આપતું નથી. આનંદ એ તો પરમાત્માનું સ્વરૂપ છે,
અને આનંદ ત્યારે મળશે જ્યારે પરમાત્મા સાથે સંબંધ થશે. આપણો જો પરમાત્મા સાથે સંબંધ થાય તો આપણને એટલો આનંદ મળે કે પછી આપણને આ વિષયોની પડી જ ના હોય, આ વિષય સુખની આપણને ફરક જ ના પડે. આપણે જ્યાં હોય ત્યાં મોટા મોટા સંતો જંગલમાં ગુફાઓમાં તપ કરતા હોય છે, પણ કેટલા આનંદમાં હોય છે. કેમ? કારણ કે એમનો પરમાત્મા સાથે સંબંધ હોય છે. મનને સ્થિર કરવા નામ જપની આવશ્યકતા છે. આપણે 54મા દિવસનો શીખી રહ્યા છે, સાંભળી રહ્યા છે. મનને સ્થિર કરવા નામ જપની આવશ્યકતા છે. જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. આપણે જપ કરીએ, બહુ જપ કરીએ, પહેલા તો આ જપ જ જરૂરી છે. પહેલા તો સેવામાં આનંદ નથી આવતો. સેવામાં મને ક્યારે હજી કાર્યના રીતે સેવા થઈ જાય છે. તો આપણે નામ જપ ખૂબ જ કરવા, એનાથી આપણી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય. માટે કોઈ મંત્રનો જપ કરો, એક જ મંત્ર પકડી રાખો અને એનો જપ કરો. પરમાત્માના કોઈ નામનો દ્રઢ આશ્રય કરો. આપણે 55મા દિવસે શીખ્યા હતા કે મન ઉપર અંકુશ રાખીએ તો જ મન સુધરે. મન ઉપર અંકુશ રાખવો પડે છે. જેમ ઘોડાને લગામ હોય છે ને, એમ જે મનથી વિષય સુખનો ત્યાગ કરી પ્રભુના નામનો જપ કરે છે તે જ જાગ્યો કહેવાય. અને આપણે સંત થઈએ તો આપણને સંત મળે. સંત મળવા માટે, નહીતર આપણને સંત મળે તો આપણને ખબર ના પડે કે આ સંત છે. તો આપણે સંત થઈએ તો આપણને સંત મળે. 56મા દિવસે આપણે શીખ્યા હતા કે સંતોનું પહેલું લક્ષણ કયું છે? તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. સંતોનું બીજું લક્ષણ છે કરુણા, ત્રીજું લક્ષણ છે અજાત શત્રુ. કથા સાંભળવાથી શ્રદ્ધા દ્રઢ થાય. આપણે આ કથા સાંભળીએ અલગ અલગ પ્રભુની, તો એનાથી શું થાય? આપણને શ્રદ્ધા દ્રઢ થાય, પ્રભુ તરફ આસક્તિ વધે. અને બહુ આસક્તિ વધે પ્રભુ તરફ, પછી વ્યસનાત્મિકા ભક્તિ પ્રાપ્ત થાય. કે આપણને ભક્તિનું વ્યસન થઈ જાય, કે આપણે પ્રભુનો જપ ના કરીએ, સેવા ના કરીએ તો આપણને ગમે જ નહીં, એવું વ્યસન થઈ જાય. એને શું કહેવાય? વ્યસનાત્મિકા ભક્તિ. અને વ્યસનાત્મિકા ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે તે ઈશ્વર પાસે આપણને લઈ જાય. હજી આપણે શીખ્યા હતા કે એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય તો 40 દિવસ સુધી મન સ્થિર રહેતું નથી. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. ધ્યાન વગર ઘણા લોકો કહે છે, મેં ઘણી વાર સાંભળ્યું છે, ધ્યાન કરવાનું નથી, આપણે તો સેવા જ કરવાની છે. બરાબર છે, સેવા આપણી સમક્ષ જ પ્રભુ બિરાજી રહ્યા છે. પરંતુ સેવા પછી શું કરશો તમે? તો ખૂબ આપણે જપ કરીશું, એ પછી આપણું ધ્યાન લાગશે. એના માટે પહેલા ઘણા જપની જરૂર હોય છે. તો પહેલા ખૂબ જપ કરવા પડે છે, એ પછી આપણને ધ્યાન લાગે છે, તો આપણને ધ્યાનમાં આનંદ આવે છે. નહીતર વિષયો અને વિચારો જ આવે છે ધ્યાનમાં. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થતો નથી. રાત્રે સૂતા પહેલા પરમાત્માનું ધ્યાન કરો. 57મા દિવસે આપણે શીખ્યા હતા કે ભગવાન વિના બીજું કાંઈ નથી. હું જોનારો પણ ભગવતરૂપ થયો છું. આને શું કહેવાય? અપરોક્ષ સાક્ષાત્કાર. કે આપણને બધે પ્રભુ દેખાય ને આપણે બધે પ્રભુને જોતા જોતા આપણે પણ ભગવતરૂપ થઈ જઈએ. આની તન્મયતા થાય તો ભક્તિ સુલભ છે. આ બધા કરતા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા જે દેહભાન ભૂલી જાય છે તે સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા, સેવા કરતા આપણને આપણા દેહનું પણ ભાન ન રહે તો એ સર્વથી શ્રેષ્ઠ છે. અને પ્રભુ શું કહે છે ખબર છે? પ્રભુ કહે છે કે મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે આખું જગત મારા હૈયામાં છે, પણ હું મારા ભક્તોના હૈયામાં રહું છું. એટલે મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે. અને જે નિષ્કામ ભક્તો હોય તો કોઈ પણ પ્રકારની મુક્તિની પણ ઈચ્છા નથી કરતા. વિષય સુખ માંગીએ, મને આ આપજો પ્રભુ, મને આ આપજો, એ બધું તો નહીં. સાચા ભક્તો તો મુક્તિની પણ ઈચ્છા કરતા નથી. જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. જો આપણું શરીર સારું નહીં હોય, કે આ દુખે છે, પેલું દુખે છે, તો આપણે ક્યાં ભક્તિ કરી શકવાના હતા? ભગવાનમાં આપણું ધ્યાન લાગે? ના લાગે. આપણે બેસી ના શકીએ, વધારે ઊભા ના રહી શકીએ, તો આપણું ક્યાં ભગવાનમાં ધ્યાન લાગે? એટલે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે.
ત્યાં સુધી પ્રભુને રાજી કરો તો આપણો બેડો પાર છે. 58મા દિવસે આપણે શીખ્યા હતા કે મનુષ્ય જન્મમાં જો જીવ ઈશ્વરને ઓળખવાનો કે પામવાનો પ્રયત્ન ના કરે, આપણને મનુષ્ય જીવન મળ્યું છે, આમાં જો આપણે ઈશ્વરને ઓળખવાનો કે પામવાનો પ્રયત્ન ના કરીએ તો ફરી તેને પશુ બનવાનો વારો આવશે. કપિલ ભગવાન કહે છે કે મનમાંથી સંસારના વિષયોને હટાવીને પ્રભુમાં મનને સ્થિર કરવું. મનમાં તો આપણા સંસારના વિષયો જ છે, તો એ સંસારના વિષયો હશે અને આવતા રહેશે, તો આપણું એ કર્તવ્ય છે કે આપણે એને કાઢીને એને હટાવીને પ્રભુમાં મનને સ્થિર કરવું. હજી આપણે શીખ્યા હતા કે બહુ જાણવા કરતા જે જાણ્યું છે તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. આપણે અલગ અલગ બધું જાણીએ અને ઉતારીએ કશું નહીં તો શું ફાયદો? એના કરતા એક જ વસ્તુને પકડી રાખીએ કે મારે નામ જપ કરવું છે, મારે હર ક્ષણ પ્રભુને યાદ કરવા છે. અને એના માટે આપણે શું કરવું પડે? આમાં થોડા પ્રભુ યાદ આવે. આપણો સંગ એવો હોવો જોઈએ, આપણે કથા સાંભળતા રહેવું પડે, આપણો સંગ એવો હોવો જોઈએ, તો જ આપણે એમાં રહી શકીએ. નહીંતર આપણે ક્યારે એમાંથી બહાર નીકળી જઈએ આપણને ખબર ના પડે. એટલે બહુ જાણવા કરતા જે જાણ્યું છે તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે શાંતિ મળે છે. આપણામાં જ્ઞાન તો બહુ આવી જાય ક્યારેક, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ ખાલી બોલવા માટે નહીં, એને કરવું પણ પડે. એટલે જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે શાંતિ મળે છે. અને આ બધું હું તમને લોકોને નથી કહેતી, હું મારા મનને કહું છું. હું મને સમજવા માટે હું આ વાંચું છું, કે હું મારા મનને આ લડીને શીખવાડું અને મારા મનને એકની એક વસ્તુ 10 વાર કહું કે આ કરવાનું જ છે. હજી આપણે શીખ્યા હતા કે ભગવાન જેવા ન થઈ શકો તો વાંધો નહીં, પણ ભગવાનના થઈને રહેજો. 59મા દિવસે આપણે શીખ્યા હતા કે અર્થ અને કામ, ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. અર્થ એટલે પૈસા, કામ એટલે આપણી ઈચ્છાઓ. તો આપણી ઈચ્છાઓ અને પૈસા આપણે કમાવાના હોય તો એ કોને અનુસરીને પ્રાપ્ત કરવાના? આ ધર્મ છે કે નહીં એ આપણે પહેલા જોવાનું. ધર્મ અને મોક્ષને અનુસરીને અર્થ અને કામ પ્રાપ્ત કરવાના. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. આપણે ધર્મ વગર કોઈ પુરુષાર્થ કરીએ તો એ સફળ થશે નહીં. ધર્મનું સદા સ્મરણ રાખો. ધર્મને અનુસરીને અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. જીવન ત્યારે સુધરે છે કે જ્યારે મનુષ્ય ધન કરતા ધર્મને વિશેષ સમજે. આપણું જીવન ક્યારે સુધરે? જ્યારે આપણા જીવનમાં પૈસાનું મહત્વ કરતા ધર્મનું મહત્વ વધારે હોવું જોઈએ. ત્યારે ધન કમાવવું એ પાપ નથી, પણ કોઈને છેતરીને કમાવવું કે અધર્મથી કમાવવું એ પાપ છે. ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ પરિપૂર્ણ સફળ થાય. બધામાં ઈશ્વરનો ભાવ રાખવો. કોઈ જીવ પ્રત્યેક ઉભાવ રાખવો એ ઈશ્વર પ્રત્યેક ઉભાવ રાખવા જેવું છે. એટલે કોઈ આપણી, આ તો મને એટલું નહોતું, હવે હું પણ ધ્યાન રાખીશ કે આપણને કોઈ ખરાબ હોય, આપણું કોઈએ ખરાબ કર્યું હોય તો આપણા મનમાં એના પ્રત્યેક ઉભાવ થઈ જાય ને, થાય ને, તો આપણે એને માફ કરી દેવાના અને વિચારવાનું કે એમાં પણ પ્રભુ તો છે જ, એમ કરીને ભલે આપણે ત્યાં પછી એની સાથે ના રહીએ પણ એના પ્રત્યેક ઉભાવ રાખવાનો નહીં. સર્વમાં સદભાવ એટલે જડ પદાર્થમાં પણ સદભાવ રાખવાનો. સર્વમાં તો રાખીએ જ, પણ જે જડ પદાર્થ છે એમાં પણ સદભાવ રાખવાનો. ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. આપણે જે ભાવ શુદ્ધિ રાખીએ બધા માટે એ મોટામાં મોટું તપ છે. સર્વમાં સંભાવ રાખવો એ ઉત્તમ ધર્મ છે. બધામાં સંભાવ રાખવો જોઈએ. શુદ્ધ ભાવ રાખવો એ મોટામાં મોટું તપ છે. સર્વને સદભાવથી નિહાળજો. બધાને સદભાવથી નિહાળવાના. સદભાવ વિનાનું સત્કર્મ ફળે નહીં. આ છેલ્લા 10 દિવસની આપણી પ્રેક્ટિસ હતી. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. આપણે આગળના પાઠમાં આપણે આગળ જઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.